જય શ્રીરામ મિત્રો, શ્રીરામ સેવાભાવી મંડળ આજે ફરીથી જઈ રહ્યું છે કપરાડામાં. કપરાડામાં પ્રખ્યાત કોલવેરા હિલ સ્ટેશનની બાજુમાં આવેલું છે એક ગામ જેનું નામ છે સરવાર ટાટી મૂળ ગામ, અને તેમાં આવેલી છે એક પ્રાથમિક શાળા. મિત્રો, કપરાડામાં ઘણી એવી શાળા છે કે જ્યાં મદદની જરૂર છે, તો તમે પણ આ કાર્યમાં સહભાગી બનો. તમે પોતે પણ ત્યાં જઈ જરૂરિયાતની વસ્તુ પહોંચાડી શકો છો, અને તમે જો ના પહોંચાડી શકતા હોય તો શ્રીરામ સેવાભાવી મંડળનો સંપર્ક કરી શકો છો. મિત્રો, કપરાડાની ઘણી શાળાના શિક્ષકો અમારા સંપર્કમાં છે અને તેમના દ્વારા માહિતી મળતી હોય છે બાળકોના જરૂરિયાતની, અને શ્રીરામ સેવાભાવી મંડળ બાળકોની જરૂરિયાતને પૂરી કરવા પ્રયત્નો કરતું હોય છે. આ વખતે પણ ત્યાંના શિક્ષિકા દ્વારા માહિતી મળી હતી કે સરવાર ટાટી મૂળ ગામ પ્રાથમિક શાળામાં બાળકોને બેગની જરૂર છે. તપાસ કરતાં ખબર પડી કે ત્યાં ટોટલ 100 વિદ્યાર્થી છે, તો આપણને જરૂર હતી 100 સ્કૂલ બેગની. તો આ વખતે દાતા બનીને આપણી મદદ માટે આગળ આવ્યા શ્રી અશોકભાઈ બલસારા સાહેબ અને વૈશાલીબેન ભાવસાર મેડમ. સ્કૂલ બેગનો તમામ ખર્ચ તેમના તરફથી ઉઠાવવામાં આવ્યો. શ્રીરામ સેવાભાવી મંડળ પરિવાર દાદાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માને છે. મિત્રો, તારીખ 26 જુલાઈ 2025ના રોજ અમે બેગ લઈને ઝરમરતા વરસાદમાં નીકળ્યા બાળકો સુધી બેગને પહોંચાડવા માટે. ઘરથી સરવાર ટાટી ગામ લગભગ 75 કિલોમીટર દૂર હતું, તેમજ વરસાદ ઘણો હોવાથી શાળામાં પહોંચતા લગભગ 2 કલાકથી વધારે સમય લાગ્યો. અમે શાળામાં પહોંચે તે પહેલાં બાળકો શિસ્તતાથી લાઈનમાં બેસી અમારી રાહ જોતા હતા. બાળકોને મળીને અમને પણ ખૂબ આનંદ થયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ બધા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. વિતરણ થઈ ગયા બાદ બાળકો સાથે થોડો સમય પસાર કર્યો અને તેમની સાથે ફોટોગ્રાફ્સ લીધા. મિત્રો, ભારત દેશને આગળ લઈ જવા માટે શિક્ષણ એકમાત્ર રસ્તો છે, અને સરવાર ટાટી શાળાના શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યાંના શિક્ષકો સાથે વાત કરતાં ખબર પડી કે બધા શિક્ષકો લગભગ 50થી 100 કિલોમીટર દૂર ટ્રાવેલ કરીને આવે છે. સલામ છે આવા શિક્ષકોને. એટલે જ તો કહેવાયું છે કે શિક્ષક અને રોડ એક સમાન હોય છે. પોતે જ્યાં છે ત્યાં જ રહે છે, પણ બીજાને તેમની મંજિલ સુધી પહોંચાડી દે છે. તો મિત્રો, ફરીથી મળીશું નવી શાળા, નવી જગ્યાએ, નવા કામ અને નવા ગામમાં. અમારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી રામ.